છે, દેવી મેં તમારી આગળ એક વાતની ચોરી કરી છે. ભગવાન શિવ કહે છે. માં પાર્વતી કહે પ્રભુ ચોરી? અને તમે? કઈ ચોરી એટલે મેં કોઈની ચોરી એવી નથી કરી. તો જ્યારે રામનો જન્મ થયો ને ત્યારે દેવી હું અયોધ્યામાં રામને જોવા ગયો. પ્રભુ તમે? હા, હું એકલો નહીં, મારી સાથે કાગભૂષણજી પણ હતા. માં પાર્વતી કે પ્રભુ મને વર્ણન કરો ની પ્રભુના લીલાનું. કઈ દેવી એનું શું વર્ણન કરું? એ અયોધ્યાની એ ભીડ, પગથિયાઓ રજકણ બની ગયા. દેવી એ દ્રશ્ય તો જેને નજરે જોયું એ જ વર્ણન કરી શકે. દેવી અમે રામના દર્શન કરવા ગયા, પણ અમે લાઈનમાં ઉભા રહીએ અને જ્યાં બરાબર અયોધ્યાના એ લોકો અમને આગળ વધારે અને જ્યાં ભગવાનની પાસે જઈએ તો લોકો અમને પાછા ધક્કો મારી મોકલી દે કે તમારી નજરનો શું ભરોસો? દેવી એને કેમ કહું કે હું કૈલાસથી આવ્યો છું, મહાદેવ છું. પછી દેવી અમે એક કૌતુક રચ્યું. શું? અમે સરયુને કિનારે બ્રાહ્મણનું જ્યોતિષનું રૂપ લીધું અને એવી જાહેરાત કરી કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન ત્રણેય કાળનું ફ્રીમાં બાબા જ્યોતિષ જોવે છે. અને દેવી પછી તો કટાર લાગી લાઈનમાં. અને ફ્રીમાં તો માણસ ફિનાઈ પી લે છે, ફ્રી મળતું હોય ને તો લાઈન લાગી. અને ભગવાન જ્યાં જોવે તો ત્રણ કાળનું જોયા છે. પ્રાર્થના કરી ભગવાન હવે તું કાંઈક કર તો જ દર્શન મને થશે. અને ભગવાન રામ રડે છે, આવું લખ્યું છે. અને બહુ રડે છે ભગવાન, એટલા બધા રડે સાના જ રહેતા નથી. અને હાચું રોય સાનું રે, ખોટું રોય ચાનું ન રે. ભગવાન આજ ખોટા રડે છે. માં કૌશલ્યા દૂધપાન કરાવે, દાસીઓ તોડીને રમાડવાના પ્રયત્ન કરે, પણ ભગવાન સાના જ રહેતા નથી, બહુ રડે છે. એમાં એક દાસી દોડતી ગઈ, જોયું તા કટાર લાગી છે, શું છે? તો એ બાબા આવ્યા છે અને એ બહુ સારું જ્યોતિષ જોવે છે. એ દાસી આવી દેવી અને મને પૂછવા લાગી કે બાબા તમે જ્યોતિષ જુઓ છો? કહે હા. તો કોઈનો બાળક બહુ રડતો હોય તો તમને નજર ઉતારતા આવડે છે? શિવજી કહે અમારો ધંધો જ નજર ઉતારવાનો છે, આ સાઈડ બિઝનેસ છે જ્યોતિષ તો. કોની નજર લાગી બતાડો, હમણાં એને રોતો બંધ કરી દો. અને દેવી પછી અમે તો વાસ્તે ગાસ્તે ધીરે ધીરે મહાદેવને અયોધ્યામાં લાવે છે. મહાદેવ અયોધ્યામાં આવે છે. માં કૌશલ્યાને મહાદેવના દર્શન કર્યા અને એ ભગવાન રામનું દિવ્ય રૂપ ભગવાનની ગોદમાં આપ્યું છે. અને જ્યાં ગોદમાં આપ્યું અને 4 મિલે 64 કિલે બીચ રહે જોડ, હરિજન સે હરિજન મિલે ખિલે 7 કરોડ. જ્યાં ભગવાન રામ અને શિવની 4 આંખો ભેગી થઈ ત્યાં શિવજીનું રડવાનું ચાલુ થયું, રામનું રોવાનું બંધ થયું. માને શ્રદ્ધા બેસી ગઈ કે બાબા છે ચમત્કારી, મારા દીકરાનું રોવાનું લઈ લીધું. શિવજી કે માં થોડી વાર મારી ગોદમાં રહેવા દે ને તો જીવનમાં રોવે જ એવું કરી દો. કઈ બાબા તમે આવ્યા છો તો મારા પુત્રના થોડા જોશ જોજો. અને આજ શિવજી બ્રાહ્મણ બની ભગવાનના જોશ જોવે છે કે માં તારા દીકરાના ઠેર ઠેર મંદિરો બંધાશે, આની રજાઓ ફરક છે માં, આનું નામ લેવાથી માણસને સુખ મળશે. પણ માને ઈચ્છાથી માં કહે છે બાબા મારો દીકરો મોટો થયા પછી ગાદીએ બેસશે એ જણાવો. અને જ્યાં શિવજી બોલવા જાય ને ત્યાં તો નાના નાના પગથી શિવજીની દાઢી પર લગાડવા લાગ્યા. બસ બાપજી ઉભા રહી જાઓ, મને નહીં કહેતા. શિવજી કે માં તારા દીકરાની પગની રેખા હજી ભૂલી જ નથી, એટલે આને રાજ્ય મળશે કે નહીં મોટો થાય પછી ખબર પડે. પણ માં તારા દીકરાના પગની એક રેખા એવી છે કે એને યાત્રા બહુ કરવી પડશે. અને માં સાંભળ,
તારો દીકરો કુમાર બનશે ને ત્યારે એને કોઈ સંત લઈ જાય. માં રડવા મળ્યા. બાપજી આવું જ્યોતિષ ન જોવો તમે, કઈ માં પણ આમાં લખ્યું છે. માં સાંભળતો ખરી, તારા બાળકને લઈ જશે પણ પાછો ફરશે ને તારો દીકરો ત્યારે સંસારમાં જેનો જોતો નથી એવી મહાન એ રાજકુમારીને પરણીને આવશે. માં કહે તો જોવો. શિવજી કહે દેવી અમને બહુ દાન આપ્યું, પણ શિવને દાનને શું કરવું? બ્રાહ્મણોને વેચી આપ્યું,